જય હનુમાન બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. તમને બધાને તો ખબર જ હશે કે આજે છે વીર હનુમાન જયંતી, અને એટલે જ તો આજે શનિવાર હોવા છતાં પણ હું તમને મળવા આવી ગઈ છું. હું જ્યારે તમારા જેવી નાની હતી ને, ત્યારે અમે નાના બાળકો હોય કે એ સમયના યુવાનો હોય, અમારા બધાયના આદર્શ એટલે કે હીરો કોણ હતા એ તમે જાણો છો? હા, તમારા માતા પિતાને પૂછો. એ વખતે અમારા આદર્શ હતા અને હજી પણ છે હનુમાનજી. હનુમાન દાદાની સાહસપૂર્ણ વાર્તાઓ સાંભળવી. અરે, એ કેટલો લાંબો કૂદકો મારતા, કેવા નાના થતા મોટા થતા, અને કેવા અચરજ પમાડે એવા કાર્યો કરતા, એ સાંભળવા અમને ખૂબ ગમતા. અને પછી એ સાંભળીને અમારા મિત્રોને અમારી કાલી ગેલી ભાષામાં એ વાતો કરતા. તો મને થયું કે લાવો, આ મારા વહાલા બાળકોને પણ એમની કેટલીક વાર્તાઓ કહું. તો ચાલો બાળકો, આપણા સૌના આદર્શ એવા હનુમાન દાદાના બાળપણની વાર્તા સાંભળીએ. ભગવાન સૂર્યના વરદાનથી જેનું સ્વરૂપ સુવર્ણમય બની ગયું હતું, એવો એક સુમેરુ નામનો પ્રસિદ્ધ પર્વત હતો. ત્યાંના વન પ્રદેશમાં 60,000 જેવા વાનરો રહેતા હતા, અને એ વાનરોના રાજા કેસરી હતા. તેઓ તેમની પત્ની અંજના દેવી સાથે ત્યાં રહેતા હતા. આ વાનર રાજા કેસરી પાસે દરેક પ્રકારની સુખ સુવિધા હતી, પરંતુ તેમને કોઈ સંતાન નહોતું. તેથી અંજના માતાએ સંતાન પ્રાપ્તિ માટે વાયુદેવને પ્રસન્ન કરવા તપ કરવાનો નિશ્ચય કર્યો, અને પછી રાજા કેસરીની અનુમતિ લઈને અંજના દેવીએ પૂરા 1 વર્ષ સુધી વાયુદેવની કઠોરમાં કઠોર તપસ્યા કરી. વાયુદેવ અંજના દેવીની પરીક્ષા લેવા માટે આવ્યા, અને તેમણે ત્યાં ભયંકર વાવાઝોડું રચ્યું. ખૂબ જોરથી પવન ફૂંકાવા લાગ્યો, જેના કારણે વનના બધા જ પ્રાણીઓ આમથી તેમ દોડવા લાગ્યા, કિક્યારીઓ કરવા લાગ્યા. વૃક્ષો, મકાનો અને પર્વતની મોટી ચટ્ટાનો પડવા લાગી. ચારે બાજુ આવી ભાગદોડ થવા લાગી, અને તેમ છતાંય અંજના દેવી નિર્ભય બનીને સ્થિર ચિત્તે પોતાની તપસ્યા કરતા જ રહ્યા. તેમની ધીરજ અને નિષ્ઠા જોઈને વાયુદેવ તેમના પર પ્રસન્ન થયા, અને તેમની સમક્ષ પ્રગટ થયા ને કહ્યું, દેવી, તમે આટલું કઠોર તપ શા માટે કરી રહ્યા છો? તમારી જે ઈચ્છા હોય તે માંગી લો. આ સાંભળી અંજના દેવીએ કહ્યું, દેવ, અમારે કોઈ જ સંતાન નથી, તો તમે અમને એક એવો પુત્ર આપો જે તમારા જેવો જ બળવાન અને પરાક્રમી હોય. વાયુદેવે કહ્યું, તથાસ્તુ દેવી, તમને એવો પુત્ર થશે જે પરમ પરાક્રમી, સુંદર, ગુણવાન, માનવ જાતિનો રક્ષક, ભક્તોમાં શ્રેષ્ઠ તેમજ તેજસ્વી હશે. એ રુદ્રનો જ અવતાર હશે. આમ વાયુદેવની કૃપાથી અંજના માતા ઘરે આવ્યા અને બધી જ વાત કેસરીને કરી. પછી તો ચૈત્ર મહિનાની પૂનમે તેમના ત્યાં એક ઉત્તમ પુત્રનો જન્મ થયો, જેમનું નામ રાખવામાં આવ્યું આંજનેય. વાયુદેવના આશીર્વાદથી જન્મ્યા હોવાથી તે વાયુપુત્ર, પવનકુમાર કે મારુતિના નામે પણ ઓળખાય છે. ધીમે દિવસો વીતતા ગયા, અને આ આંજનેય પણ દિવસે મોટા થવા લાગ્યા. બાળપણથી જ તેમને ખૂબ જ ભૂખ લાગતી હતી. એક દિવસની વાત છે, સવારમાં આંજનેયને ભરપેટ જમાડી દીધા હોવા છતાંય આંજનેયે હજી પણ થોડા વધારે ફળો ખાવા છે મને મૈયા,
એમ કહ્યું ત્યારે અંજના માતા પોતાના પુત્ર માટે ફળો લાવવા ગહન વનમાં ચાલ્યા ગયા. તે સમયે માતાથી વિખૂટા પડી જવાથી અને ભૂખથી અત્યંત વ્યથિત થઈ જવાના કારણે બાળક આંજને તો જોર જોરથી રડવા લાગ્યા. ને એટલામાં જ આંજને જપાના ફૂલોના સમૂહ જેવા લાલ રંગના સૂર્યદેવને ઉદિત થતા જોયા. ત્યારે તે કોઈ ફળ છે એમ સમજીને તેને પકડીને ખાવાની ઈચ્છાથી તેઓ તો જોરથી કૂદકો લગાવીને કૂદ્યા અને આકાશમાં ઉડવા લાગ્યા. એમને આ રીતે મનની ગતિ કરતાં પણ ઝડપથી ઉડતા જોઈને દેવતાઓ, યક્ષો, ગંધર્વો અને કિન્નરો તો ગભરાઈ ગયા, થરથર ધ્રુજવા લાગ્યા. ત્યારે આ બાળકને પોતાની તરફ આવતો જોઈને સૂર્યદેવે સૌને કહ્યું, તમે ગભરાશો નહીં. આ બાળક તો અજ્ઞાનના કારણે જ મને ફળ સમજીને મારી તરફ આવી રહ્યો છે. પોતાના પુત્રને સૂર્ય તરફ જતો જોઈને એને બળી જવાના ભયથી બચાવવા માટે એ સમયે વાયુદેવ પણ બરફના ઢગલા જેવા શીતળ થઈને એની પાછળ જવા લાગ્યા. આમ આંજને પોતાના અને પિતાના બળથી અનેક સહસ્ર યોજન આકાશને ઓળંગીને સૂર્યદેવની એકદમ નજીક પહોંચી ગયા. જેવા આંજને નજીક આવ્યા કે તરત જ સૂર્યદેવે પોતાની શક્તિ અને તેજને ખૂબ ઘટાડી દીધા. સૂર્યદેવની નજીક જવાથી તો બળીને ભસ્મ થઈ જવાય, માટે સૂર્યદેવે પોતાની સમગ્ર શક્તિને નું સંવરણ કરી લીધું, ઓછી કરી દીધી. અને પછી બાળક નજીક ગયો તો પણ તેને કોઈ જ હાનિ ના થઈ. પણ આ બાળ આંજને ત્યાં જઈને શું કર્યું તે ખબર છે તમને બાળકો? તેમણે તો સૂર્યદેવને ફળ સમજીને પફાંગ કરતું પોતાના મોંમાં મૂકી દીધું. પણ જ્યારે મોંમાં સૂર્યદેવને મૂક્યા તો એમને મોંની અંદર ગરમ લાગ્યું એટલે તરત જ તેમણે તો મોંમાંથી બહાર કાઢી અને પોતાના હાથમાં લઈ લીધા. અને પછી તો જાણે આ સૂર્યદેવ દડો ના હોય એમ આંજને સૂર્યદેવને દડાની જેમ લઈને રમવા લાગ્યા. આ બાળ રમત જોઈ સૂર્યદેવ પણ ખૂબ જ આનંદિત થઈ ગયા ને તેમણે બાળકને આમ કરતા રોક્યા જ નહીં. આ બાળ રમત હજી તો ચાલતી જ હતી તેવામાં ત્યાં રાહુ આવ્યો. આ રાહુ સૂર્યદેવનું ગ્રહણ કરવા માટે આવ્યો હતો, કારણ કે ત્યારે સૂર્યગ્રહણનો દિવસ હતો. રાહુને પોતાની નજીક આવતો જોઈ આંજને ભયંકર ગર્જના કરી, જેનાથી રાહુ તો ખૂબ જ ભયભીત થઈ ગયો અને ત્યાંથી ભાગી ગયો. ભાગતો ઇન્દ્રના ભવનમાં પહોંચ્યો અને ત્યાં જઈ ઇન્દ્રને કહેવા લાગ્યો, તમે તો સૂર્ય અને ચંદ્રમા મને મારી ભૂખ સંતોષવા આપ્યા હતા, પરંતુ હવે એમને તમે બીજાને સોંપી દીધા છે. આવું કેમ કર્યું તમે? હું સૂર્યને ગ્રસું એ પહેલાં જ કોઈ બીજા રાહુએ તેને પકડી લીધો છે. બોલો તમે આવું કેમ કર્યું? રાહુની આવી ડરભરી વાણી સાંભળીને ઇન્દ્રએ ખૂબ જ આશ્ચર્ય સાથે કહ્યું, બીજો રાહુ કેવી રીતે હોઈ શકે? પછી તો ઇન્દ્ર હાથમાં વજ્ર અને ઐરાવત હાથી પર સવાર થઈને રાહુને આગળ કરીને સૂર્યદેવ જ્યાં હતા ત્યાં જવા ઉપડ્યા. ધમ કરતા ઇન્દ્રદેવ પોતાના ઐરાવત પર સવાર થઈને જઈ રહ્યા હતા અને રાહુ તેમની આગળ ચાલી રહ્યો હતો. ને પછી શું થયું તે તમે જાણો છો બાળકો? એ જાણવા આના પછીની વાર્તા સાંભળીશું. તો ચાલો બાળકો, આ વાર્તા પરથી તમને હું એક પ્રશ્ન પૂછું છું.
રાહુની માતાનું નામ શું હતું? આ પ્રશ્નનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો. તો આવજો બાળકો, ફરીથી મળીએ છીએ આના પછીની વાર્તામાં. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.